નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। જીપીએસસી મેન સંવાદ સિરીઝનો ક્વેશ્ચન કાલે સવારે 10 વાગે મળી ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ એનો જવાબ અમને સબમિટ કર્યો છે। તો કાલે જે ટોપિક હતો એને આગળ ધપાવતા એને કેવી રીતે જવાબ લખવો એના માટેનો આ વિડીયો લેક્ચર છે। તો કાલનો જે ટોપિક હતો એ ટોપિક હતો તમારો સોશિયલ ઓડિટ। સોશિયલ ઓડિટને ગુજરાતીમાં કહેવાય છે સામાજિક અન્વેષણ, બરાબર। તો આ સામાજિક અન્વેષણ અથવા તો સોશિયલ ઓડિટ એને લગતા બધા મુદ્દા આપણે એક બાય એક વન બાય વન આપણે સમજીશું। ચલો તો આ વિડીયો લેક્ચરને આપણે ચાલુ કરીએ। તો સ્ટાર્ટિંગમાં આપણે એ સમજીશું કે આ વર્ડ જે છે સોશિયલ ઓડિટ વર્ડ જે છે એનો મિનિંગ શું થાય છે। તો સૌથી પહેલાં આપણે એ વર્ડને આપણે વિભાજિત કરીશું બે ભાગમાં। સોશિયલ ઓડિટના બે શબ્દ છે, એક છે તમારો સોશિયલ શબ્દ અને એક છે તમારો ઓડિટ શબ્દ। હવે ઓડિટ શબ્દ તમે બહુ બધી જગ્યાએ સાંભળ્યો હશે। ઓડિટ શબ્દ બહુ બધી જગ્યાએ સાંભળ્યો હશે। ધારો કે કોઈ કંપની હોય છે તો કંપનીમાં ઓડિટ થતું હોય છે, બરાબર। આપણે કદાચ તમે કેગ નામની સંસ્થા સાંભળી હશે। કેગ નામની સંસ્થા સાંભળી હશે। એ શું કરે છે? તમારું નાણાકીય ઓડિટ કરે છે, નાણાકીય ઓડિટ કરે છે, બરાબર। એના સિવાય એક ઓપરેશનલ ઓડિટ હોય છે કે જે પણ ઓપરેશન થાય છે એ બરાબર થાય છે કે નથી થતા એની ચકાસણી કરે છે। તો ઓડિટનો મિનિંગ શું? આ બધી વસ્તુ આપણે તમે સાંભળી જ હશે રોજબરોજના જીવનમાં। તો ઓડિટ એટલે શું? સૌથી પહેલાં ઓડિટ એટલે શું એ સમજીએ। ઓડિટ એટલે એક કામગીરી કોઈ નિશ્ચિત કરી છે, એક કામગીરી પેપર ઉપર લખી છે કે અમે આ તારીખ સુધી આટલું કામ કરશું। એ કામગીરીની ગુણવત્તા ABC હશે। હવે એ ગુણવત્તા બરાબર છે કે નહીં, એ કામ ટાઈમે થયું છે કે નહીં અને એ કામ કેવી રીતે થયું છે એ બધું ચકાસણી જે થાય છે એ ચકાસણી કરે છે એને શું કહેવાય છે? ઓડિટ કહેવાય છે। ધારો કે કોઈ એ સંસ્થા કામ કરે છે, એ સંસ્થા કોઈ પણ એક કામ કરે છે। હવે કામ કરીને એના પછી એને ચકાસવાનું કામ જે હોય છે કે ભાઈ કામ બરાબર થયું, કામ ટાઈમે થયું કે નહીં થયું, કામની જે ગુણવત્તા હતી એ ગુણવત્તા જળવાઈ રહી કે ના જળવાઈ રહી, જે પેપર ઉપર લખ્યું છે એ પેપર ઉપર લખ્યું તે એકચ્યુઅલમાં રિયાલિટીમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે કે નહીં, એ બધું કામકાજ જે હોય છે એને શું કહેવાય છે? ઓડિટ કહેવાય છે। તો આ ઓડિટનો મિનિંગ તમને બધાને સમજ પડી ગઈ હશે કે ઓડિટનો મિનિંગ શું થાય છે। હવે બીજો શબ્દ છે તમારો સોશિયલ। સોશિયલ એટલે શું? સામાજિક। સોશિયલનો સાદો મિનિંગ શું થાય છે? સામાજિક થાય છે, બરાબર। તો સોશિયલ મિનિંગ શું થાય છે? સોશિયલ ઓડિટ। સોશિયલ ઓડિટમાં સામાન્ય રીતે એવું કહેવા માંગે છે કે સમાજને લાભ આપવા માટે કોઈ પણ યોજના કાં તો કોઈ પણ સ્કીમ, કોઈ પણ પહેલ ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરાઈ છે। હવે સ્કીમ ચાલુ કરાઈ છે તો ઓલમોસ્ટ એ સ્કીમ પહેલાં શેના ઉપર લખાય છે? પેપર ઉપર લખાય છે। આ પેપર ઉપર લખી દેશે કે ભાઈ અમે આ આટલી સ્કીમ ચાલુ કરી છે। આ પેપર ઉપર અહીંયા લખી દેશે કે આના લાભાર્થી કોણ હશે, આ સ્કીમમાં કેટલા પૈસા મળશે, લાભ શું મળશે, એ બધી વસ્તુ લખી દે છે। હવે સ્કીમને લાભ મળે તો એ કોના માટે સારું હોય છે? સમાજ માટે સારું હોય છે। પણ એકચ્યુઅલીમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે કે નથી થયું એ ચેક કરવા માટે જે પણ ઓડિટ થાય છે એ સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન બરાબર થયું કે નથી થયું એ ચેક કરવા માટે જે પણ ઓડિટ થાય છે એને કહેવાય છે તમારું સોશિયલ ઓડિટ। એને શું કહેવાય છે? સોશિયલ ઓડિટ। અને સોશિયલ ઓડિટ કોના દ્વારા થાય છે? સોશિયલ ઓડિટ તમારા લોકો દ્વારા પણ થાય છે અને એના માટેની અલગ સંસ્થા પણ બનાવાય છે। તો સોશિયલ ઓડિટ લોકો કયા હશે? તમારા જનતા। જનતા કે લોકો એટલે કયા લોકો? કે જે લોકોને એ સ્કીમનો ફાયદો મળવાનો છે, એ સ્કીમનો ફાયદો મળવાનો છે એ લોકો પોતે જ કહેશે। ધારો કે મને કોઈ એક સ્કીમનો ફાયદો, મને કોઈ એક ધોરણમાં સ્કોલરશિપ મળવાની છે તો મને એકચ્યુઅલી મળી કે નહીં મળી, મને ટાઈમે મળી કે ના મળી, અને જો ના મળી તો હું ફરિયાદ કરું છું તો મારી ફરિયાદ કોઈ સાંભળે છે, મારી ફરિયાદનું કોઈ નિવારણ થાય છે? તો એ બધા ટોપિક ઉપર હું પોતે શું કરીશ? સોશિયલ ઓડિટ કરીશ। મારા જેવા બીજા 50 લોકો હશે, મારા જેવા બીજા 500 લોકો હશે, એ બધા સાથે મળીને શું કરશે? સોશિયલ ઓડિટ કરશે કે ભાઈ બરાબર કામ થયું છે કે નથી થયું। બીજો મુદ્દો કે એનું વ્યાવસાયિક રૂપ ધારણ કરવા માટે એમણે શું કર્યું કે એક સંસ્થા પણ મૂકી કે ભાઈ 500 લોકોનો મત કદાચ એક બાજુ નહીં હોય તો એને સરખી રીતે પ્રચાર કરવા માટે, સરખી રીતે કરવા માટે એને શું કર્યું? એક સંસ્થા પણ મૂકી। તો સંસ્થા પણ કરે છે, એની સાથે સાથે લોકો પણ કરે છે। આઈડિયા આવે છે? મિનિંગ શું? કે કોઈ સ્કીમ બનાવી છે, સ્કીમનું ઇમ્પ્લિમેન્ટેશન, યોજના છે, સ્કીમ છે, પહેલ છે, એ બનાવી છે।
હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. ઇમ્પ્લિમેન્ટેશન થઈ પછી યરમાં એક વખત બધા બેસે છે, અહીંયા સભા બોલાવે છે અને સભામાં બધા લોકો બેસે છે ને અહીંયા જે સંસ્થા સોશિયલ ઓડિટ કરવા આવી હોય એ સંસ્થાને બેસાડે છે. અને એ સંસ્થા શું કરે છે કે લોકોને પૂછે છે કે આ પર્ટિક્યુલર સ્કીમ, આ પર્ટિક્યુલર પહેલ જે હતી એમાંથી તમને લાભ થયો કે ના થયો, તમને બધાને એનો લાભ થયો, તમને બધાને જે લાભ થયો એ સમયસર લાભ થયો, બરાબર થયું કે નથી થયું. તો આ બધા એમને જે મુદ્દા હશે એ મુદ્દા શું કહેશે અહીંયા રજૂઆત કરશે અને જે પણ મૂલ્યાંકન કરશે એ પછી પાછા ગવર્મેન્ટને મોકલશે. ગવર્મેન્ટ કે પછી જે તે સંસ્થા જે હશે એને પાછા મોકલશે. તો આ રીતે જે ઓડિટ થાય છે એને શું કહેવાય છે? સામાજિક અન્વેષણ, સોશિયલ ઓડિટ. આશા રાખું છું આ સોશિયલ ઓડિટ એટલે શું એ તમને બધાને સમજ પડી ગઈ હશે. તો એકચ્યુઅલીમાં તમારે વ્યાખ્યા લખ્યું હોય તો એ જ લખાય કે ભાઈ સામાજિક રીતે સમાજને જે ફાયદા કરતી સ્કીમ જે છે એ એકચ્યુઅલમાં ઇમ્પ્લિમેન્ટેશન થઈ છે કે નહીં એ ચકાસણી કરવા માટે લોકો અને કોઈ એક નિયુક્ત સંસ્થા દ્વારા મૂલ્યાંકન થાય છે. કે શેનું મૂલ્યાંકન? તમારું સ્કીમનું મૂલ્યાંકન થાય છે. તેને શું કહેવાય છે? તમારું સામાજિક અન્વેષણ કહેવાય છે. એકચ્યુઅલીમાં શું હોય છે કે સ્કીમ જે હોય છે તમારી બધી લેટર એન્ડ સ્પિરિટમાં થવી જોઈએ. લેટર એન્ડ સ્પિરિટ એટલે શું કહેવા માંગે છે કે લખાયેલું તો હોવું જોઈએ, એની સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશન પણ થવું જોઈએ. પણ ઘણી બધી શું થાય છે કે ખાલી પેપરમાં સ્કીમ રહી જાય છે, ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. તો ઇમ્પ્લિમેન્ટેશનને ચેક કરવા માટે શું કર્યું? સોશિયલ ઓડિટને લઈ આવવામાં આવ્યું. હવે બધાને આઈડિયા આવી ગયો સોશિયલ ઓડિટ શું છે, બરાબર? ચલો આગળ વધીએ. સોશિયલ ઓડિટનો મુદ્દો જે હતો એ તમને બધાને સમજ પડી ગઈ છે. હવે આગળ વધીએ આપણે. ચલો હવે સોશિયલ ઓડિટ શું છે આપણે સમજી લીધું, સામાજિક અન્વેષણ શું છે આપણે સમજી લીધું. હવે એની આપણે પૃષ્ઠભૂમિ સમજીશું કે કઈ જગ્યાએથી સામાજિક અન્વેષણનો કન્સેપ્ટ આવ્યો, બરાબર? તો 1950ના દશકમાં ઘણી બધી કંપનીઓ જે છે, યુરોપની કંપનીઓ જે છે એ આ રીતે સમાજના લોકોને પૂછતા હતા, ભાઈ અમારી કંપની જે છે એ કામ બરાબર કરે છે, તમને ફાયદો અપાવે છે, સમયસર તમને બધી વસ્તુ જે પણ સેવાઓ જે છે એ મળી રહે છે. એમના જે કર્મચારીઓ હતા એમને પણ પૂછતા હતા કે ભાઈ અમારી જે પણ સ્કીમ જે છે તમને કોઈ પણ લાભ અમને આપીએ છીએ તો એ લાભ તમને મળે છે કે નથી મળતો. ધારો કે કહીએ આપણે કે ટેક્સ ઉપર કંઈ પણ લાભ આપતા હશે કાં તો એમને લોન પૂરી પાડતા હશે કર્મચારીને, તો એકચ્યુઅલીમાં એ લાભ મળે છે કે નથી મળતો. એના માટે ઘણી બધી કંપનીએ યુરોપમાં 1950ના દશક પછી શું કર્યું? સામાજિક અન્વેષણ ચાલુ કર્યું, સોશિયલ ઓડિટ ચાલુ કર્યું. એના બાદ ચાર્લ્સ મેડવાર્કરને યુરોપના રાઇટર છે, એમણે બુક લખી સોશિયલ ઓડિટ નામની બુક લખી. અને સોશિયલ ઓડિટ નામની બુક લખી ત્યારથી એક કન્સેપ્ટને પર્ટિક્યુલર એક નામ આપવામાં આવ્યું, સોશિયલ ઓડિટ, સામાજિક અન્વેષણ. અને એના પછી ધીમે ધીમે ઘણા બધા દેશોએ એને એક્સેપ્ટ કર્યું અને પોતાના દેશમાં ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. તો આ રીતે બાકી બધા દેશમાં શું થયું? સોશિયલ ઓડિટ આવવાનું ચાલુ થયું. પણ ભારતના પરિપ્રેક્ષ્યમાં કે ભારતમાં સોશિયલ ઓડિટની પૃષ્ઠભૂમિ કઈ છે? તો ભારતમાં સૌથી પહેલાં જેમ યુરોપમાં સૌથી પહેલાં કંપનીઓએ ચાલુ કર્યું હતું, એમ ભારતમાં સૌથી પહેલાં 1979માં શું થયું? ટિસ્કો કંપનીએ ચાલુ કર્યું. ટાટાની જે સ્ટીલ કંપની જે છે એમણે ચાલુ કર્યું કે ભાઈ અમે હવે સામાજિક અન્વેષણ કરશું, સોશિયલ ઓડિટ કરશું અને લોકોને પૂછશું, એઝ વેલ એઝ અમારા કર્મચારીને પણ પૂછશું, એ લોકોનો અમે મંતવ્ય લેશું અને એ પ્રમાણે જે પણ મંતવ્ય લેશે એ પ્રમાણે અમે અમારી જે પણ સેવાઓ હશે, અમારી જે કામગીરી હશે એમાં સુધારો કરીશું. તો સૌથી પહેલાં 1979માં ટિસ્કો કંપની દ્વારા શું કરવામાં આવ્યું? તમારો સોશિયલ ઓડિટ ચાલુ કરવામાં આવ્યું. ત્યારબાદ એમાં ઘણો બધો ફાયદો થયો. એટલે ગવર્મેન્ટે શું કર્યું? જે 73મો અમેન્ડમેન્ટ હતો, 73મો બંધારણીય સુધારો જે હતો એમાં શું કર્યું? બંધારણ સુધારો 73મો ક્યારે આવ્યો હતો? તમારે 1991-92માં. એમાં એમણે સોશિયલ ઓડિટને એડ કર્યું કે ગામડા લેવલે 73મો શેના માટે છે? ગ્રામ પંચાયત માટે છે. તો ગામના લેવલે શું થશે? તમારું સોશિયલ ઓડિટ થશે. તો આ પ્રમાણે તમારો 1992માં તમારો 73મો બંધારણીય સુધારો આવ્યો અને 73 બંધારણીય સુધારામાં શું કર્યું? એમણે એડ કર્યું
કે ભાઈ સોશિયલ ઓડિટ જે છે એ ગામના લેવલે થશે, બરાબર. ત્યારબાદ 9મી પંચવર્ષીય યોજના આવી. જે હવે પંચવર્ષીય યોજના જે છે એ બંધ થઈ ગઈ છે, પણ 9મી પંચવર્ષીય યોજના જે આવી એ તમારી હતી 1997 થી 2002. તો એમાં પણ રિકમેન્ડેશન કરવામાં આવ્યું કે ભાઈ આપણે દરેક ગામડાના લેવલે આપણે સોશિયલ ઓડિટને ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. તો તમારા 1997 થી 2002માં 9મી પંચવર્ષીય યોજના જે આવી એમાં પણ સોશિયલ ઓડિટની વાત કરી હતી. અને ત્યારબાદ 2005માં એક એક્ટ આવ્યો. 2005માં એક એક્ટ આવ્યો તમારો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરેશન એક્ટ, એટલે ગુજરાતીમાં લખીએ તો રાષ્ટ્રીય ગ્રામીણ નોકરી નિર્માણ અધિનિયમ, નોકરી અથવા રોજગાર. 2005માં એક એક્ટ આવ્યો અને એ એક્ટમાં લખવામાં આવ્યું કે ગામના લેવલે ફરજિયાતપણે સોશિયલ ઓડિટ આપણે કરવું જોઈએ. ને એનો કન્સેપ્ટ આપવામાં આવ્યો કે ભાઈ ઇન્ડિયામાં હવેથી સોશિયલ ઓડિટ ઇમ્પ્લિમેન્ટ થશે. તો સોશિયલ ઓડિટની આપણે બહારના દેશમાં એટલે કે આખા વિશ્વમાં કઈ રીતે આવી એની પૃષ્ઠભૂમિ જોઈએ અને ઇન્ડિયામાં કઈ રીતે આવી એની પૃષ્ઠભૂમિ જોઈએ. ઇન્ડિયામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 1979માં ટિસ્કો આવ્યું, એના પછી 73મો જે અમેન્ડમેન્ટ એક્ટ જે હતો બંધારણ સુધારો હતો 1992માં એમાં કહેવામાં આવ્યું. એના પછી 9મી પંચવર્ષીય યોજના જે હતી 1997 થી 2002 એમાં કહેવામાં આવ્યું. અને ત્યારબાદ 2005માં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ જનરેશન એક્ટ આવ્યો, એમાં પણ કહેવામાં આવ્યું. તો આ રીતે ભારતમાં સોશિયલ ઓડિટનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું, બરાબર. તો એની પૃષ્ઠભૂમિ તમને બધાને સમજાઈ ગઈ. એના પછીનો જે એના પહેલાં આપણે જોયું કે સોશિયલ ઓડિટ શું છે એ પણ તમને બધાને સમજાઈ ગયું. હવે આપણે જોઈશું કે સોશિયલ ઓડિટ માટેના સિદ્ધાંતો કયા કયા છે. તો 7 થી 8 સિદ્ધાંતો છે. તો એક પછી એક સિદ્ધાંતને આપણે સમજીએ. પહેલો સિદ્ધાંત કહેવા માંગે છે કે બહુ પરિપ્રેક્ષ્ય હોવી જોઈએ. બહુ પરિપ્રેક્ષ્ય એટલે શું કહેવા માંગે છે કે તેમાં વધારે ને વધારે લોકોનો વધારે મત હોવો જોઈએ. દરેક લોકો બોલવા માટે સક્ષમ હોવા જોઈએ. દરેક લોકોના માઇન્ડમાં જે હશે એ સામે ચાલીને કહેવું જોઈએ કે ના આપણે આવું નહીં, આપણે આવું કરવું જોઈએ. આપણે 1 કરોડ રૂપિયા આ જગ્યાએ નાખીએ એના કરતાં 1 કરોડ રૂપિયા આપણે આ 5 જગ્યાએ નાખીએ તો આપણા ગામનો ઉદ્ધાર વધારે સારો થશે. એવું બોલવા માટે લોકોના મનમાં જે પણ વસ્તુ હશે એ દરેક લોકોએ પોતાના મનના વિચાર જે છે એ રજૂ કરવા જોઈએ. તો પહેલો સિદ્ધાંત છે કે બહુ પરિપ્રેક્ષ્ય. બીજું છે તમારું બહુપક્ષીય. બહુપક્ષીયમાં શું કહેવા માંગે છે, ધારો કે કદાચ એક પક્ષ હશે, એક પક્ષ તરફ કદાચ એક જે ડિસિઝન હશે ઝૂકેલું હશે તો શું એમાં ડિબેટ નહીં થશે. ધારો કે આપણું જે બંધારણ બન્યું છે એમાં પણ ઘણા બધા પક્ષ હતા, એને કારણે આપણને 2.5 વર્ષથી ઉપર બંધારણ બનાવવા માટે લાગ્યા છે. તો આમાં પણ બહુપક્ષીયમાં શું કહેવા માંગે છે કે વધારે ને વધારે જેટલા પક્ષ હશે એની ડિબેટ વધારે થશે, અને ડિબેટ વધારે થશે તો એનું રિઝલ્ટ વધારે સારું નીકળશે. તેમાં બહુપક્ષીયનો સિદ્ધાંત છે. નેક્સ્ટ વસ્તુ કહેવા માંગે છે સહભાગિતા. સહભાગિતા એટલે શું કહેવા માંગે છે કે ગ્રામ લેવલે જેટલા પણ લોકો હશે એ બધા એમાં ભાગ લેવા જોઈએ. એવું નહીં કે ખાલી 10 લોકો આવીને બેસે છે અને પોતાનું ડિસિઝન પોતાના મનના વિચારો કહે છે. ગામના બધા લોકો, નાનામાં નાનો ખેડૂત હશે, ગરીબમાં ગરીબ માણસ હશે, એ પણ તમારે ત્યાં બેસવું જોઈએ સભામાં અને પોતાના મનના વિચારો રજૂ કરવો જોઈએ. સહભાગી થવો જોઈએ. આખી સ્કીમ જે બનાવે છે, આખું જે ઇમ્પ્લિમેન્ટેશન જે થાય છે એમાં તમામે સહભાગી થવાનું છે. તો ત્રીજો સિદ્ધાંત છે સહભાગિતાનો, બરાબર. ચોથો સિદ્ધાંત છે વ્યાપક. ચોથો સિદ્ધાંત છે વ્યાપક. વ્યાપક એટલે કોમ્પ્રેહેન્સિવ થાય છે. વ્યાપકમાં શું કહેવા માંગે છે કે કોઈ સ્કીમ, યોજના કે પહેલ છે તો એના દરેક પાસાઓ ઉપર આપણે વિચાર કરવાનો છે. કોઈ એક પર્ટિક્યુલર પાસા ઉપર આપણે વિચાર નથી કરવાનો. ધારો કે કોઈ એક સ્કીમ છે, એમાં કહ્યું છે કે ભાઈ આટલો લાભ મળશે, કયા કયા લોકોને લાભ મળશે, કેવી રીતે લાભ મળશે, તે જે બધા પક્ષ જે છે એનું આઉટપુટ શું આવશે એ બધા પાસાઓ ઉપર કંઈ ને કંઈ વિચાર થવો જોઈએ. નહીં કે ખાલી કેટલો લાભ મળશે એના ઉપર કે કેવી રીતે લાભ મળશે એના ઉપર, બધા પાસાઓ પર વિચાર થવો જોઈએ. એને શું કહેવાય છે? વ્યાપક કહેવાય છે, બરાબર. નેક્સ્ટ વસ્તુ છે તમારું નિયમિતતા. નિયમિતતા એટલે શું કહેવા માંગે છે કે નિયમિત રીતે સોશિયલ ઓડિટ થવું જોઈએ.
એવું નહીં કે આ વર્ષે થયું પછી 2 વર્ષ પછી થશે, પછી 5 વર્ષ પછી થશે. દરેક એક પર્ટિક્યુલર ટાઈમ આપણે ડિસાઇડ કરવાનો છે ને ટાઈમ મુજબ આપણે શું કરવાનું છે, સોશિયલ ઓડિટ કરવાનું છે. ને દરેક 6 મહિના વર્ષે તમે સોશિયલ ઓડિટ કરશો તો જે પણ પહેલ સ્કીમ હશે એને ગુણવત્તા દરેક 6 મહિના કે વર્ષ જે પણ નક્કી કર્યો છે એ પ્રમાણે એની ગુણવત્તામાં વધારો થતો જશે. ને વધારો થતો જશે તો એમાં જે પણ આપણે ઉદ્દેશ્ય જે છે, ઉદ્દેશ્ય આપણને પામવા માટે ઇઝી બની જશે. તો એ છે તમારું નિયમિતતા. એના પછી છે તમારું ચકાસણી. એના પછી છે તમારું ચકાસણી. બરાબર. ચકાસણીમાં શું કહેવા માંગે છે? ચકાસણીના સિદ્ધાંતમાં એવું કહેવા માંગે છે કે જે પણ સ્કીમ બનાવે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ કે એ સ્કીમમાં સરખી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં થતું. આપણે 10 કરોડ રૂપિયા એ સ્કીમમાં આપીએ છીએ, એના બદલે અલ્ટરનેટિવ કરી છે આપણી પાસે, એની બદલે કઈ બીજી જગ્યાએ આપણે 10 કરોડ રૂપિયા વાપરીએ તો એમાં વધારે લાભ થાય એવું કઈ વસ્તુ છે? એ સ્કીમનું આઉટપુટ શું નીકળ્યું? કદાચ આપણે કોઈ એકાદ સ્કીમ લઈએ કે PM કિસાન સ્કીમ છે, તો સાચેમાં ખેડૂત જે છે, સાચેમાં ખેડૂતની પરિસ્થિતિમાં સુધારો થયો છે કે નથી થયો? એમાં કયા કયા લૂપહોલ્સ છે? એ લૂપહોલ્સ જો આપણે બંધ કરીશું તો કયા કયા ફાયદા થશે? PM કિસાનને બદલે કોઈ બીજી સ્કીમ આપણે એમાં યુઝ કરી શકીએ કે નથી કરી શકતા? તો એ રીતે ચકાસણી કરવાની વાત કરી છે. બીજું કયું છે? જાહેર. જાહેર જાહેર એટલે શું કહેવા માંગે છે કે જે પણ વસ્તુ જે હશે, રિપોર્ટ બન્યો હશે કે એના મૂલ્યાંકન થયું હશે, એ તમામ જગ્યાએ જાહેર કરો. આખા ગામડામાં તમામ લોકોને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ સ્કીમ, આ પહેલ જે છે એનાથી કેટલા લોકોને લાભ થયો છે, કેટલો લાભ થયો છે અને કેવી રીતે સ્કીમ ચાલે છે. અને આજે આ સભા ભરાઈ, સોશિયલ ઓડિટ થયું છે એનું, તો એનું પરિણામ શું આવ્યું એ બધા લોકોને ખબર હોવી જોઈએ. તો એ છે તમારું જાહેર. બરાબર, પબ્લિક. તો આ રીતે તમારા સિદ્ધાંત છે, સોશિયલ ઓડિટના ટોટલ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત તમને એક્ઝામમાં, મેન્સમાં ક્વેશ્ચન પૂછાય કે સોશિયલ ઓડિટ વિશે કંઈ પણ વાક્ય આપીને કંઈ પણ પૂછાય તો તમે સિદ્ધાંત દર્શાવી શકો છો. ખાલી નોર્મલી તમારે 7 સિદ્ધાંત જે છે, 7 સિદ્ધાંત તમે લખી શકો છો. આઈડિયા આવે છે? ચલો, સિદ્ધાંત પતી ગયા. હવે આગળ આપણે વધીએ કે સોશિયલ ઓડિટની સાયકલ શું છે, કે સોશિયલ ઓડિટ કેવી રીતે થાય છે આખું. બરાબર. આ સાયકલ પણ તમે મેન્સના એક્ઝામમાં દોડશો તો તમને એક પ્રશ્નમાં વધારે માર્ક મળવા પાત્ર બનશે. તો સોશિયલ ઓડિટની સાયકલ છે, આપણે આ પેજ લઈ લઈએ. ચલો, સૌથી પહેલાં સાયકલમાં છે કે જે પણ સંસ્થા હશે એટલે અથવા તો જે પણ પહેલ હશે, યોજના હશે, એના મૂલ્યને ઓળખવાનું છે આપણે. એના મૂલ્યને આપણે શું કરવાનું છે? આપણે એના મૂલ્યને ઓળખવાનું છે. એટલે શું કહેવા માંગે છે કે સંસ્થાનો ઉદ્દેશ્ય એકચ્યુઅલી શું છે, એનું શું એમ છે, એનો શું મૂલ્ય છે, કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુ આ સ્કીમથી, આ સંસ્થાથી અચીવ કરવાની છે. તો એને આપણે ઓળખવાનું છે કે પહેલાં આપણે મૂલ્ય બનાવવાનું છે કે આટલા મૂલ્ય છે સંસ્થાના, આટલા મૂલ્ય છે તમારા સ્કીમના. આ એમ છે, આ ઉદ્દેશ્ય છે. એ આપણને ઉદ્દેશ્ય ખબર હશે તો જ આપણે આગળ ચાલી શકશું. બરાબર. હવે ઉદ્દેશ્ય બની ગયા પછી ઉદ્દેશ્ય પ્રમાણે આપણે શું કરવાનું છે? એ પ્રમાણે સૂચકાંક બનાવવાના છે. સૂચકાંક બનાવે એટલે શું કહેવા માંગે છે કે આપણે એ પ્રમાણે રિપોર્ટ બનાવવો જોઈએ, ઇન્ડેક્સ બનાવવી જોઈએ કે ભાઈ આપણે કઈ રીતે આને ઇમ્પ્લિમેન્ટ કરશું, કઈ રીતે આપણે જે ડેટા જે છે એ જમા કરીને પછી એને કેવી રીતે કરશું, કયા કયા ડેટા જમા કરીશું. ધારો કે PM કિસાનની સ્કીમ છે તો PM કિસાનની સ્કીમમાં કયા કયા ડેટા જમા કરવા પડે, કે કયા ખેડૂતની પહેલાં સ્થિતિ કેવી હતી, હવેની સ્થિતિ કેવી છે, એને રોજગાર મળ્યો છે કે નથી મળ્યો, એની આવક જે છે એની આવક ડબલ થઈ છે કે નથી થઈ. તો એ બધા ડેટા આપણે એકત્રિત કરવાના. તો કયા કયા ડેટા એકત્રિત કરવાના એનું એક માળખું બનાવાશે. ને ઇન્ડેક્સમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો, કયા કયા સૂચકાંકને વાપરવા, એ બધી બાબતોનો સમાવેશ થશે. તો સૂચકાંકને ઓળખવા, સૂચકાંકને બનાવવા. એના પછી સૂચકાંક બનવામાં થઈ ગયું કે ભાઈ આપણે આટલે સૂચકાંક બનાવવાનું છે, આટલા ડેટા તમારે એકત્ર કરવાનું છે. એટલે આપણે શું કરવું પડશે? ગુણવત્તાયુક્ત ડેટાને એકત્રિત કરવો. ગુણવત્તાયુક્ત ડેટાને એકત્રિત કરો. હવે આપણને ખબર પડી ગઈ
કે સૂચકાંક જે છે, સૂચકાંક આપણને મળી ગયો છે, સૂચકાંક મળી ગયો છે એટલે એમાં જે પણ ડેટા હશે એ ડેટાને આપણે શું કરવાનું છે, એકત્રિત કરવાનો છે. આઈડિયા આવે છે? હવે ડેટા એકત્રિત થઈ ગયો પછી ડેટાનું શું કરવાનું છે, ડેટાનું મૂલ્યાંકન કરવાનું છે અને ડેટાને શું કરવાનું છે, કમ્પેર કરવાનો છે. ડેટા આપણને એકત્રિત થઈ ગયો, આપણી પાસે ડેટા મળી ગયો કે કયા કયા તમારા જે પણ ખેડૂતો છે એની કઈ કઈ સ્કીમ હતી, એ બધો ડેટા આપણને મળી ગયો. હવે ડેટા જે એકત્રિત થયો છે એનું મૂલ્યાંકન કરવાનું છે કે આપણે એમાંથી કયા કયા આઉટપુટ મળ્યા છે, કયા કયા આઉટપુટ નથી મળ્યા. બરાબર? તો એનું શું કરવાનું છે, મૂલ્યાંકન કરવાનું છે. અને લાસ્ટમાં શું કરવાનું છે, તમારે એનો રિપોર્ટ જે છે, રિપોર્ટ બહાર પાડવાનો છે. એનો રિપોર્ટ બહાર પાડવાનો છે. એટલે રિપોર્ટ બહાર પાડશો એટલે લોકો બધાને ખબર પડી જશે કે આ એકચ્યુઅલી સોશિયલ ઓડિટમાં કેવી રીતે થયું, અને એ પ્રમાણે જે પણ રિપોર્ટ આવશે એ રિપોર્ટ બહાર પડ્યો પછી એમાં શું કરવાનું છે, સુધારા કરવાના છે. તો આખી તમારી સોશિયલ ઓડિટની સાયકલ બની ગઈ. આખી તમારી શું થઈ ગઈ, સોશિયલ ઓડિટની સાયકલ બની ગઈ. બરાબર? તો આ સાયકલ તમે એક્ઝામમાં દોડશો તો તમને વધારે ને વધારે માર્ક મળવાપાત્ર રહેશે. ચલો હવે આગળ જોઈએ આપણે. સોશિયલ ઓડિટનું સાયકલ થઈ ગયું. હવે સોશિયલ ઓડિટનું મહત્ત્વ શું છે, ઉદ્દેશ્ય શું છે, મહત્ત્વ શું છે? તો પહેલો ઉદ્દેશ્ય એ છે કે ભ્રષ્ટાચારને ઓછો કરવો. ભ્રષ્ટાચારને ઓછો કરવો. કેવી રીતે ભ્રષ્ટાચાર ઓછો થશે? સોશિયલ ઓડિટના લોકો કહેશે કે ભાઈ મને આ સ્કીમ નથી મળી, તમારે આ વસ્તુને બદલે આ વસ્તુ કરવાની છે. મિનિંગ શું થશે કે લોકોની ભાવના, લોકો પ્રબળ વધારે થશે, લોકો પાસે શક્તિ વધારે આવશે, નહીં કે એક માણસ પાસે આવશે. જો એક માણસ પાસે શક્તિ હશે તો ભ્રષ્ટાચારની શક્યતા વધશે, પરંતુ આમાં લોકો વધી જશે, એના લીધે ભ્રષ્ટાચારની શક્યતા જે છે એ ઓછી થઈ જશે, ભ્રષ્ટાચાર ઓછો થશે. બીજી વસ્તુ શું કહે છે કે પારદર્શિતામાં વધારો થશે. એનો ઉદ્દેશ્ય શું છે, પારદર્શિતા અથવા જવાબદેહીતા જે છે એમાં વધારો થશે. પારદર્શિતામાં કેવી રીતે વધારો થશે કે લોકોને બધાને ખબર હશે કે એકચ્યુઅલમાં કામ કયું થયું છે. રિપોર્ટ બહાર પડશે, રિપોર્ટ બહાર પડશે એટલે બધાને, ગામના બધા લોકોને ખબર પડશે કે કેવી રીતે કામ થયું છે. જવાબદેહીતા, લોકો એને કહે છે, લોકો કહે છે કે ભાઈ આટલી એટલી વસ્તુ કરવાની છે ને, એ નહીં કરશે તો નેક્સ્ટ ટાઈમ એને વોટ નહીં મળે. તો એને લીધે જવાબદેહીતામાં વધારો થાય છે. બરાબર? નેક્સ્ટ વસ્તુ કે લોકોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળી જશે. પક્ષ રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળી રહેશે. કારણ કે મારે પોતાનો પક્ષ રજૂ કરવો છે તો મારી પાસે કોઈ પ્લેટફોર્મ નથી. તો આ પ્લેટફોર્મ સોશિયલ ઓડિટનું આવશે તો મારા મનના જે વિચારો હશે હું કહી શકીશ કે તમે આ સ્કીમને આવી રીતે લાગુ કરો, તમે આ પહેલ જે છે એને તમે આવી રીતે લાગુ કરો. આઈડિયા આવે છે બધાને? બરાબર? નેક્સ્ટ વસ્તુ શું કહેવા માંગે છે, પક્ષ રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળી રહેશે. ગ્રામ સભા વધુ મજબૂત થશે. ગ્રામ સભા વધુ મજબૂત થશે. ગ્રામ સભા જે છે, ગ્રામ સભા એટલે તમે કહી શકો કે પ્રત્યક્ષ લોકશાહી. આપણા દેશમાં પ્રત્યક્ષ લોકશાહી 73માં બંધારણ સુધારા પછી આવી, ત્યાં સુધી પરોક્ષ લોકશાહી હતી. તો પ્રત્યક્ષ લોકશાહી જે છે કે એમાં ડાયરેક્ટ લોકો જોડાય છે લોકશાહીમાં, તો એમાં તમારી એની જે ગુણવત્તા જે છે એ લોકશાહીની ગુણવત્તામાં તમારો વધારો થશે, એ લોકશાહી તમારી વધારે મજબૂત થશે. તો એનો ઉદ્દેશ્ય છે કે ગ્રામ સભાને વધુ મજબૂત કરવાની છે. બીજું કે વ્યાવસાયિકતાને વધારવાની છે. વ્યાવસાયિકતાને વધારવાની છે કે કોઈ પણ સ્કીમ છે, કોઈ પણ યોજના છે, કોઈ પણ પહેલ જે છે એનું સરખી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. એક પર્ટિક્યુલર પેટર્ન હોવી જોઈએ, એક પર્ટિક્યુલર માળખું હોવું જોઈએ, માળખા પ્રમાણે બધી વસ્તુ ચાલવી જોઈએ. તો એને વ્યાવસાયિકતા કહેવાય છે. તો એ વ્યાવસાયિકતામાં ઘણો વધારો થશે. બરાબર? નેક્સ્ટ વસ્તુ છે કે લોકો અને સરકાર વચ્ચેનું અંતર દૂર થશે. લોકો અને સરકાર વચ્ચેનું અંતર ઓછું થશે. કેવી રીતે ઓછું થશે? કારણ કે લોકોને બધાને ખબર જ હશે કે સ્કીમ કેવી રીતે ચાલે છે
અને બધાને ખબર હશે તો સરકાર પ્રત્યે એમને ટ્રસ્ટ વધારે આવશે, અને ટ્રસ્ટ વધારે આવશે તો શાસન વધારે સારી રીતે ચાલી શકશે. આઈડિયા આવે છે? બરાબર. નેક્સ્ટ વસ્તુ છે તમારું કે જે પણ પ્લેટફોર્મ મળ્યું છે, આ પ્લેટફોર્મને લીધે જે સંસ્થા કે સ્કીમ જે છે એના ઉપર ભરોસો વધશે, ને ભરોસો વધશે એટલે શું થશે? એની ગુણવત્તા વધશે. આઈડિયા આવે છે કે લોકોને ભરોસો વધશે એટલે સ્કીમ અથવા યોજના અથવા જે પણ સંસ્થા હશે એની ગુણવત્તામાં વધારો થશે. બરાબર. ચલો હવે આગળ જોઈએ. આપણે આ મહત્વ અને ઉદ્દેશ્ય આપણે જોઈ ગયા. હવે એના ફાયદાઓ જોઈએ કે સોશિયલ ઓડિટ થાય છે તો એમાં કયા કયા ફાયદાઓ રહેલા છે. તો ફાયદામાં પહેલો ફાયદો છે કે આપણે સુશાસનની વાતો કરીએ છીએ. આપણે સુશાસનની વાત કરીએ છીએ, ગુડ ગવર્નન્સની વાતો કરીએ છીએ. તો સુશાસન કરવા માટે સોશિયલ ઓડિટ જે છે એ ગ્રામ લેવલે ખૂબ જ મહત્ત્વનું પાસું છે. જો સોશિયલ ઓડિટ સરખી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થશે તો આપણને સુશાસન ઓટોમેટિકલી મળી રહેશે. તો પહેલી વસ્તુ ફાયદો છે કે સુશાસન તરફ આપણે એક પગલું વધારે નજીક પહોંચશું. બીજી વસ્તુ શું છે કે નાગરિકની ભાગીદારી વધશે. નાગરિકની ભાગીદારી વધશે એટલે શું થશે? નાગરિક કેન્દ્રિત શાસન થશે. નાગરિકની ભાગીદારી વધશે એટલે શું કે દરેક લોકો એમાં ભાગ લેશે એટલે નાગરિક કેન્દ્રિત શાસન થશે. નહીં કે પર્ટિક્યુલર કોઈ સરકાર કેન્દ્રિત, નહીં કે કોઈ પાર્ટીની કેન્દ્રિત થશે, નહીં કે કોઈ પર્ટિક્યુલર માણસના કેન્દ્રિત થશે, નાગરિકના કેન્દ્રિત થશે. લોકશાહીનો એકચ્યુઅલ મિનિંગ જે છે, એકચ્યુઅલ મિનિંગ આપણે અચીવ કરી શકીશું. બરાબર. નેક્સ્ટ વસ્તુ જે છે, નેક્સ્ટ વસ્તુ શું છે? આપણે જોયું કે એમાં સહભાગિતા વધશે, એના લીધે પારદર્શિતા વધશે. બરાબર. ને પારદર્શિતા વધશે એની લીધે જે સંશોધનો જે છે, સંસાધનો જે છે એનો ઉપયોગ સારી રીતે વધશે. સંસાધનોનો ઉપયોગ જે છે એ વધારે સારી રીતે કરી શકશું. કદાચ 10 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ગામમાં કોઈ સ્કીમ માટે મોકલે છે તો 10 કરોડ રૂપિયા મોકલે છે તો 10 કરોડમાંથી કદાચ ભ્રષ્ટાચારમાંથી 5 કરોડ રૂપિયા ખવાઈ જાય છે. સોશિયલ ઓડિટને કારણે એ 5 કરોડ રૂપિયા નહીં ખવાય. એ નહીં ખવાય મિનિંગ શું છે કે 10 કરોડ રૂપિયા એમાં ઇમ્પ્લિમેન્ટ થશે. ને ઇમ્પ્લિમેન્ટ થશે એટલે એ સ્કીમની ગુણવત્તા જે છે ગુણવત્તામાં ખૂબ જ વધારો થશે. તો આ બધા ફાયદાઓ રહેલા છે. આઈડિયા આવે છે? તો આ બધા ફાયદાઓમાંથી તમે ગમે ફાયદા લખી શકો છો એક્ઝામમાં. હવે એના ગેરફાયદા કયા કયા છે? સોશિયલ ઓડિટના ગેરફાયદા કયા કયા છે? તમને મનમાં સવાલ થશે કે તમે ગેરફાયદા પણ સોશિયલ ઓડિટના હોઈ શકે. તો હા, સોશિયલ ઓડિટના ગેરફાયદા છે. પહેલો ગેરફાયદો છે કે પ્રોસેસને ડિલે કરે છે. પ્રોસેસને ડિલે કરે છે. પ્રોસેસને ડિલે કરે છે એટલે શું કહેવા માંગે છે કે સોશિયલ ઓડિટ 6 મહિને 1 વર્ષે થાય છે, એના લીધે જે પ્રોસેસ થવી જોઈએ એ પ્રોસેસ નથી થતી. જે ટાઈમ બાઉન્ડ પ્રોસેસ થવી જોઈએ ટાઈમ બાઉન્ડ પ્રોસેસ નથી થતી, અને એક સમયગાળામાં એ કામ થવું જોઈએ એના બદલે વધારે સમયગાળો લાગે છે. તો પહેલો ગેરફાયદો છે. બીજો ગેરફાયદો છે કે એના કારણે માણસોની ખરીદી ચાલુ થાય છે. માણસોની ખરીદી ચાલુ થાય છે. કેવી રીતે ખરીદી ચાલુ થાય છે કે સોશિયલ ઓડિટમાં જે લોકો બેઠા છે એમને પૈસા આપીને કહેવામાં આવે છે કે તમે મારા પક્ષમાં વોટ આપજો, તમે પર્ટિક્યુલર આ પક્ષમાં વોટ આપજો કે જેથી મને ફાયદો થાય. તો એક રીતે સોશિયલ ઓડિટ સારું છે, પણ બીજી રીતે જોવા જશું તો લોકો જે છે લોકોને ખરીદાય છે, લોકોને પૈસા આપીને કહેવાય છે, તો લોકોનું હોર્ડિંગ્સ થાય છે. તો આ રીતે એનો ગેરફાયદો છે. બરાબર. બીજી વસ્તુ કે લોકોમાં અવેરનેસ નથી. લોકોમાં અવેરનેસ નથી. આજે પણ ઘણા બધા ગામડામાં રહેતા લોકો હશે તેમને ખબર જ નહીં હોય કે સોશિયલ ઓડિટ થાય છે. સોશિયલ ઓડિટ કમ્પલસરી છે, પણ કમ્પલસરી ક્યારે થાય છે, કેવી રીતે પતે છે, એનો રિપોર્ટ ક્યારે આવે છે એ કોઈને ખબર જ નથી. તો લોકોમાં અવેરનેસ જ નથી, ને અવેરનેસ નથી તો સોશિયલ ઓડિટનો જે ઉદ્દેશ્ય જે છે ઉદ્દેશ્ય આપણે લાગુ કરી જ નથી શકતા. આઈડિયા આવે છે? તો આ પ્રમાણે તમે 2 થી 3 ગેરફાયદા જે છે 2 થી 3 ગેરફાયદા તમે લખી શકો છો. હવે એમાં કયા કયા પડકારો રહેલા છે, કયા કયા પડકારો સોશિયલ ઓડિટમાં રહેલા છે કે આપણે કીધું કે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે ઘણી બધી બાબતોએ એમના આપણે આખું પૃષ્ઠભૂમિ જોઈ કે કેવી રીતે સોશિયલ ઓડિટ આવ્યું. ઘણા બધા ગામડામાં બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન પણ થાય છે, પણ એની સામે ઘણા બધા પડકારો રહેલા છે. તો ઘણા બધા પડકારોમાં આપણે એક પછી એક જોઈશું કે કયા કયા પડકારો છે.
તો પહેલો પડકાર છે કે સોશિયલ ઓડિટને હજી સુધી કાયદાકીય નથી બનાવ્યું. કાયદાકીય બનાવ્યું નથી ને કાયદાકીય બનાવ્યું નથી એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન કમ્પલસરી કરવું કે ના કરવું લખ્યું છે કે કમ્પલસરી કરવું, પણ નહીં કરશે તો શું થશે એ કશે લખેલું નથી. જો કાયદાકીય બનાવશે તો વધુ સારું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકશું. બરાબર. બીજી વસ્તુ કે એને સંસ્થાગત સ્વરૂપ નથી આપ્યું. એને કોઈ સંસ્થાગત સ્વરૂપ નથી આપ્યું. પર્ટિક્યુલર કશે લખ્યું નથી કે ભાઈ આપણે આ રીતે સંસ્થા બનાવશું, આપણે આટલા ટાઈમમાં કરશું, રિપોર્ટ એમને આટલા ટાઈમમાં આપવાનો છે, રિપોર્ટનું ઇમ્પ્લિમેન્ટેશન આ રીતે કરવાનું છે, સુધારા આ રીતે કરવાના છે, કોણે સુધારા કરવાના છે, કોણ ત્યાં સોશિયલ ઓડિટ કરવા જશે, કોણ કોણ એમાં ભાગ લેશે, આ બધા પ્રશ્નનો જવાબ કશે લખેલો નથી. ખાલી એવું કહ્યું છે કે સોશિયલ ઓડિટ કરશું આપણે. આઈડિયા આવે છે તો એનું કોઈ સંસ્થાગત સ્વરૂપ નથી. બીજી વસ્તુ શું કહે છે કે કદાચ સોશિયલ ઓડિટ ના થાય કે સોશિયલ ઓડિટનું ઇમ્પ્લિમેન્ટેશન ના થાય તો એના માટે કોઈ પણ દંડ રાખવામાં આવ્યો નથી. દંડ રાખવામાં નથી આવ્યો એનો મિનિંગ શું છે કે દાંત વગરનો વાઘ. દાંત વગરના વાઘ જેવી વાત છે કે વાઘ તો આપણે બનાવી દીધો પણ એનો દાંત જ નથી, તે અટેક કેવી રીતે કરી શકશે? તે રીતે દંડ જે છે, દંડ નથી રાખ્યો તો એને કારણે આ ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે? તો સોશિયલ ઓડિટના પડકારો છે. એના સિવાય લોકોમાં અવેરનેસ નથી, જે આપણે હમણાં જોયું. લોકોમાં અવેરનેસ નથી એટલે આપણે શું એની ગુણવત્તા જાળવી રાખતા નથી. ક્યારે સોશિયલ ઓડિટ થાય છે, કોણ કરે છે, એનું આઉટપુટ શું મળે છે, ગામડાના કોઈ લોકોને ખબર જ નથી હોતી. સોશિયલ ઓડિટ એક અધિકાર છે, ગામડાના લોકોનો એક અધિકાર છે, સામાજિક અન્વેષણ, કે ભાઈ અમે એમને જઈને પ્રશ્ન પૂછીએ, પણ લોકોને ખબર જ નથી કે ભાઈ આવો અધિકાર અમારી પાસે રહેલો છે. તો અવેરનેસ નથી લોકોમાં. બરાબર. નેક્સ્ટ વસ્તુ કે જે પણ અધિકારી જે છે, જે પણ અધિકારીઓ સોશિયલ ઓડિટ કરવા માટે આવે છે એ પણ ઉદાસ છે. આના પ્રત્યે ઉદાસીનતા છે એમાં ભાઈ સોશિયલ ઓડિટ શું કરીએ, ને સોશિયલ ઓડિટ કરવા માટે આવે છે તો ખાલી ટાઈમપાસ કરીને જતા રહે છે. આઈડિયા આવે છે. તો એ એક મોટો પડકાર છે કે એમની વ્યાવસાયિકતાને વધારવું. એ જે સ્કિલફુલ ઓફિસરો જે છે એ સ્કિલફુલ ઓફિસરને આપણે નિયુક્ત કરવા, એ પડકારો છે. હજી સુધી સ્કિલફુલ ઓફિસર સોશિયલ ઓડિટ માટે નથી. પ્લસ ગવર્મેન્ટ એના ઉપર વધારે ધ્યાન નથી આપતું. સરકાર એના ઉપર વધારે ધ્યાન નથી આપતું. સરકાર પર્ટિક્યુલર ગામડા લેવલે એનો ડેવલપ કરવા માંગે છે પણ સોશિયલ ઓડિટ ઉપર ધ્યાન નથી આપતું. એના માટે અલગથી ઓફિસરો નિયુક્ત નથી કરતા. તો આ બધા તમારા પડકાર થયા. બરાબર. હવે પડકારને સોલ્વ કરવા માટે આપણે કેટલી વસ્તુ કરવી જોઈએ? તો સૌથી પહેલું વસ્તુ જે હતી, કાયદાકીય સંસ્થા નથી. તો પહેલી વસ્તુમાં આપણે શું કે કાયદાકીય સંસ્થા બનાવવી જોઈએ. જે પડકારો હતા એ પડકારોને સોલ્વ કરવાના છે. બીજું, સંસ્થાકીય સ્વરૂપ નહોતું તો સંસ્થાકીય સ્વરૂપ આપણે કરવું જોઈએ. ત્રીજી વસ્તુ કે લોકોમાં અવેરનેસ નથી. તો લોકોમાં અવેરનેસ કેવી રીતે ફેલાવશું? તો સોશિયલ મીડિયા થકી ફેલાવશું. ગ્રામ સભામાં લોકોને બોલાવીને આપણે કહેશું, બોર્ડમાં આપણે જાહેરાત કરીને કહેશું, આપણે આખા ગામમાં કદાચ પેલા રિક્ષાના ભૂંગળા જે આવે છે એ ફેરવીને કહેશું. તો લોકોને ગમે રીતે કહેશું, માહિતી પહોંચાડશું કે આજે સોશિયલ ઓડિટ છે, આજે સામાજિક અન્વેષણ છે, તમારે પોતાના મુદ્દા રાખવાના છે, તમારે પોતાનો પક્ષ રાખવાનો છે, તમને એક મોકો મળ્યો છે, તમને એક અધિકાર મળ્યો છે, તે અધિકારનું તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો, એનો યુઝ કરો સરખી રીતે. તો આ રીતે તમારે શું કરવાનું છે? લોકોને અવેર કરવાના છે. તો અવેરનેસનો મુદ્દો જે હતો એ થઈ ગયો. બરાબર. એના પછી સ્કિલફુલ ઓફિસરો જે છે, સ્કિલફુલ ઓફિસરોને આપણે નિયુક્ત કરવાના છે કે જેમની પાસે આઈડિયા હોય કે એકચ્યુઅલમાં સોશિયલ ઓડિટ કેવી રીતે થશે, એનો રિપોર્ટ કેવી રીતે થશે, એમાંથી આઉટપુટ કેવી રીતે મળશે, અને આઉટપુટમાંથી આપણને સુધારો કેવી રીતે થશે. તો એ રીતે સોશિયલ ઓડિટના જે પણ નિષ્ણાંત જે હોય છે એને આપણે નિયુક્ત કરવાની જરૂર છે. તો આ રીતે આપણે અલગ અલગ સુધારક કરશું તો સોશિયલ ઓડિટના આપણે જે ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્યને આપણે પાર કરી શકશું. તો આ રીતે સોશિયલ ઓડિટને કેવી રીતે સુધારવો જોઈએ એ તમને સમજ આવી ગઈ હશે. હવે કેટલાક ઉદાહરણો છે 2 થી 3 કે જે રાજ્યમાં સોશિયલ ઓડિટ બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. તો એ પણ તમે મેન્સના પેપરમાં લખો તો પેપર ચેકરને લાગે કે આમણે આખો મુદ્દો સરખી રીતે જોયો છે. તો કયા કયા મુદ્દા છે આપણે 2 થી 3 રાજ્યના એક્ઝામ્પલ લેશું. પહેલી વસ્તુ કે મેઘાલય રાજ્ય જે છે, મેઘાલય રાજ્યએ 2017માં સોશિયલ ઓડિટ માટે અધિનિયમ બનાવ્યો છે કે સોશિયલ ઓડિટ દરેક ગામડા લેવલે ફરજિયાત ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે.
જો ફરજિયાત ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરશે તો એબીસી ગુનો એના પર લાગશે, બરાબર. તો ગુનો લાગશે, દંડ થશે. મિનિંગ શું? દંડ થશે. એને કારણે સોશિયલ ઓડિટ ઇમ્પ્લિમેન્ટેશન વધુ સારી રીતે થશે. તો મેઘાલયે એના માટે શું બનાવ્યું છે? અલગથી નિયમ બનાવ્યો છે, અલગથી અધિનિયમ બનાવ્યો છે. બીજી વસ્તુ, આંધ્રપ્રદેશે શું કર્યું છે કે અલગથી સંસ્થા બનાવી છે. સંસ્થા છે તમારી SSAAT. આ સંસ્થા બનાવી છે ને સંસ્થાને શું કીધું છે કે તમારે દરેક ગામડામાં સોશિયલ ઓડિટ કરવાનું છે. ને આ સંસ્થા જે છે એ ગવર્મેન્ટથી અલગ છે, ગવર્મેન્ટના આમાં કોઈ પણ ભાગ છે નહીં. આ સંસ્થામાં ગવર્મેન્ટનો કોઈ પણ ભાગ છે નહીં. મિનિંગ શું કે ગવર્મેન્ટની સ્કીમ એને આપણે ચકાસવાની છે. તો કોઈ પણ ગવર્મેન્ટનો ભાગ નહીં આવે તો સરખી રીતે એની ગુણવત્તા ચકાસી શકાશે. તો એવી અલગથી સંસ્થા બનાવી છે આંધ્રપ્રદેશે. સેમ વસ્તુ છત્તીસગઢ છે, ઝારખંડ છે. ઝારખંડ અને છત્તીસગઢમાં પણ અલગથી સંસ્થા બનાવી છે કે તમે આને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે, સોશિયલ ઓડિટ કરવા માટે આ લોકો આવશે અને એ લોકો દ્વારા સોશિયલ ઓડિટ થશે. ને એ લોકો જે પણ હશે એ નિયુક્ત કરેલા જે લોકો હશે એ સોશિયલ ઓડિટના નિષ્ણાંત હશે. તે જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો આ રીતે અલગ અલગ રાજ્યના ઉદાહરણો તમે મેન્સના પેપરમાં તમે ટાંકી શકો છો. તો એસીએફનો જે એક્ઝામમાં પૂછાયો હતો, હમણાં 3 દિવસ પહેલાં જ એસીએફની એક્ઝામ ગઈ, તો એમાં તમારો સોશિયલ ઓડિટનો ક્વેશ્ચન પૂછાયો હતો. તો આટલા પરિપ્રેક્ષ્ય, આટલા તમારા ડાયમેન્શન તમારે એડ કરવાના હતા. તમને સોશિયલ ઓડિટ ગમે ત્યાં દેખાશે, ગમે એ વાક્ય લખ્યું હશે, એ વાક્યથી કંઈ લેવા દેવા નથી. તમારા જવાબમાં તો આ મુદ્દા જ આવશે. જે મુદ્દા આપણે એક પછી એક જોયા એ મુદ્દા જ તમારા જવાબમાં આવશે, બરાબર. તો આ સોશિયલ ઓડિટ જે આખો મુદ્દો જે હતો, આખો મુદ્દો સરખી રીતે તમને બધાને સમજ પડી હશે. અને બધા ડાયમેન્શન આપણે એડ કરી લીધા છે. એક્ઝામ્પલની સાથે સાથે કયા ઉદ્દેશ્ય છે, કયા એના ઉદાહરણો છે, એનો મિનિંગ શું છે, બરાબર. બધા મુદ્દા આપણે સરખી રીતે આપણે એડ કરી લીધા છે આ સવાલમાં. તો આ સવાલ તમને સરખી રીતે સમજ પડી હશે. આશા રાખું છું પેપરમાં પૂછાય તો તમને મેક્સિમમ માર્ક મળી શકશે. અને આવા સવાલ સાથે ને આવા બધા ડાયમેન્શનને એડ કરે એવા જવાબ સાથે ફરીથી એકવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.